હવે એક કામ કર, મને મારા મોબાઈલનું રિચાર્જ કરી દઈએ, જીમનું પેમેન્ટ થઈ ગયું અને મને એકાઉન્ટમાં ઘરના ખર્ચા માટે 15,000 રૂપિયા ટ્રાન્સફર કરી દઈએ. ઠીક છે? હું જરા ફ્રેશ થઈને આવું, મને ઇરિટેશન થાય છે, બહુ પરસેવો થઈ ગયો છે. અંકિતા, આઈ એમ વેરી સોરી. હું જાણું છું કે છેલ્લા 1 વર્ષથી હું બીમાર છું અને ઘરનો ખર્ચો તું જ ઉપાડી રહી છે. તું તો જાણે છે કે હું જે સોફ્ટવેર કંપનીમાં કામ કરતો હતો એ કંપનીમાં મારી સાથે 300 લોકોને છૂટા કરવામાં આવ્યા હતા આ નવી આવેલી એઆઈ ટેકનોલોજીના કારણે. અને મેં એ દિવસે નક્કી કરી દીધું હતું કે જે ટેકનોલોજીએ મારી નોકરી મારાથી છીનવી છે ને એ જ ટેકનોલોજી શીખીને હું મારી નોકરી પાછી મેળવીશ. યસ. અને મેં તને કહ્યું નથી, છેલ્લા 1 વર્ષમાં મેં એઆઈ ટેકનોલોજી શીખી લીધી છે અને સાથે ચેટ જીપીટીનો કોર્સ પણ કરી લીધો છે અને મને સર્ટિફિકેટ પણ મળી ગયું છે અને મને સર્ટિફિકેટમાં A++નો ગ્રેડ પણ આવ્યો છે. મારું સર્ટિફિકેટ આવતાની સાથે જ મેં 4 સોફ્ટવેર કંપનીઓમાં જોબ માટે અપ્લાય પણ કરી દીધી છે અને એમાંથી એક કંપનીએ મને અપ્રોચ પણ કર્યો અને મને એઆઈ રિલેટેડ એક પ્રોજેક્ટ બનાવવા માટે પણ આપ્યો અને એ પ્રોજેક્ટને દિવસ રાત મહેનત કરીને ત્યાં સબમિટ પણ કરી દીધો છે. અને આ વખતે હું ખૂબ જ પોઝિટિવ છું કે આ નોકરી મને મળશે. યસ. તું મને ફક્ત 2 મહિના આપ. 2 મહિનામાં જો હું શું કરું છું, મને ખાતરી છે કે 2 મહિનામાં મને નોકરી મળી જ જશે. પછી છે ને તું આ નોકરી છોડી દેજે. તું આ ઘર સંભાળજે. મને એમ છે કે તું આ ઘર સંભાળે અને સાંજે હું જ્યારે આવું ને તું મારી માટે ચા બનાવે, નાસ્તો લાવે અને રાતનું ડિનર આપણે બંને સાથે જ કરશું. યસ. કેટલી સારી પળો હશે. ઠીક છે? હું જરા ફ્રેશ થઈને આવું. શું કહ્યું? તું મારા જીમના પૈસા નહીં ભરે, મારા મોબાઈલનું રિચાર્જ નહીં કરે ને મને ઘર ખર્ચ માટે પૈસા નહીં આપે એકાઉન્ટમાં? હું કારણ જાણી શકું? શું કહ્યું? તને મારા પર હવે ભરોસો નથી કે હું નોકરી કરીશ કે નહીં? અરે હમણાં તો મેં તને બધી વાત કરી. શું કહે છે? હેલો. શું છે એનોલમાં? વોટ? ડિવોર્સ? એટલે હું બેરોજગાર છું તો તું મને ડિવોર્સ આપે છે? નહીં અંકિતા, તું મારી જોડે એવું નહીં કર. તું કેમ આવું વિચારે છે? મેં તને કહ્યું 2 મહિનામાં કંઈ ને કંઈ કરી લઈશ. તું ડિવોર્સ સુધી પહોંચી ગઈ. યાર, મેં કલ્પનામાં નતું વિચાર્યું કે તું મારી સાથે આવું કરીશ. નહીં કર. હું તને ખૂબ જ પ્રેમ કરું છું, તારી સાથે અટેચ છું હું, મને બહુ લાગણી છે તારા પર. આવું કરીશ તો તૂટી જઈશ. મને ખબર નથી અંકિતા કે હું તારા વગર કઈ રીતે જીવીશ. શું કહ્યું? તું તારી ઓફિસમાં તારી સાથે કામ કરતા કલીગને પ્રેમ કરે છે? એટલે પેલો આયુષ્યમાન પુરોહિત. એટલે છેલ્લા 4 મહિનાથી ને તું ઘરે ઓવર ટાઈમનું બહાનું કરીને મોડી આવતી હતી. એટલે પેલા આયુષ્યમાનને મળીને તમારા ફ્યુચર પ્લાનિંગ કરતા હતા તમે લોકો અને હું અંધારામાં રહી ગયો. મારી સાથે આવું નહીં કરે ગીતા. તને ખબર છે ને, તું ભૂલી ગયો તો તને યાદ દેવડાવું કે જ્યારે તારા મમ્મી પપ્પા ને ભાઈ આપણી ગાડી લઈને માથેરાન ગયા હતા અને આપણી ગાડીનો એક્સિડન્ટ થઈ ગયો હતો ત્યારે એ લોકોની પાછળ સારવાર પાછળ હોસ્પિટલનો ખર્ચો ₹25 લાખ બે કરેલો. હા, એમની પોલિસી લેપ્સ થઈ ગયેલી મેડિક્લેમની. અરે આ ઘર તારું સપનાનું ઘર, આમાં 50 લાખની લોન લઈને અને 1 કરોડ રૂપિયા જો મારી બચતનો હતો એ નાખીને ₹1.5 કરોડ પર તારી માટે સપનાનું ઘર મેં લીધું તું. ભૂલી ગઈ તું મને છોડી નહીં જા. મારો ફોન આવે છે, મારો ફોન લઈ લો. 1 મિનિટ. યસ. હેલો. યસ, અંકિત ત્રિવેદી સ્પીકિંગ. તમે કોણ? એફલેટ સોફ્ટવેર કંપનીથી બોલો છો તમે? હા, મેં જોબ માટે અપ્લાય કરી હતી. શું કહ્યું? હું સિલેક્ટ થઈ ગયો છું, મને જોબ મળી ગઈ છે. ₹1.5 કરોડના યરલી પેકેજ સાથે મને જોબ મળી ગઈ છે. થેન્ક યુ. કાલે જ મારે જોઈનિંગ કરવાનું છે. ઓકે. અને કાલે જ મારે કોન્ટ્રાક્ટ સાઇન કરવા પણ આવવાનું છે. ઠીક છે, તો હું કાલે જ આવીને કોન્ટ્રાક્ટ સાઇન કરી દઉં છું. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ.